તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટવા લાગ્યું। કચ્છના જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમ તળિયા ઝાટક બન્યું। ભુજમાં આવેલા રુદ્રમાતા ડેમ ખાલીખમ બનતા આવનારા દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બનતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આસપાસના 10 જેટલા ગામોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતા આ ડેમમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે ઉનાળો આકરો બને તેમ લાગી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવાની જાહેરાત અનેકવાર કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ જ નક્કર આયોજન કરાયું નથી। जल्दी तके रुद्रमाता डेम में नर्मदाना नीर पहोंचाड़ो। अमारा 6 गामड़ा आवेला छे। अहींया एमां 6 गामडामां नोखाणिया, कुनरिया, सुमरासर, ढोरी अने कोटाय आ गाम अने सरसपुर पण एना उपर आधार छे, पुलपाटीओ पण एना पर आधारित छे। तो आमां खेडूतोनी मांग छे के सरकार जाहेरात तो घणी बधी करी छे के रुद्रमाता भरशुं हजी सुधी कोई एवुं कामगीरी थई नथी। तो सरकार पासे अमारी मांग छे के वहेली तके नर्मदाना नीर अहींया पहोंचाडे અને અમારા નોખાણીયા, સુમરાસર, ઢોરીના, કુનરિયાના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા હોય તો જો ખેડૂતોને આગળ લઈ આવવા હોય ને તો રુદ્રમાતા સિવાય કોઈ અમારા પાસે